જય કુળદેવી માં, જય ખુખાર મેલડી માં, જય માતાજી બધાને। હું આ વિડીયામાં તમને હમણાં બતાવવાની છું કે ખુખાર મેલડી માએ સાક્ષાત બધું શું કીધું, તમારા મનની વાત કહી દે છે અને તમારા સાથે શું થયું તે પણ કહે છે। કે તમે રિપોર્ટ કરાવ્યા તો ડૉક્ટરે કહ્યું કે તમારે છોકરો જ છે, બાળકમાં છોકરો છે અને પછી જન્મ થયો ત્યારે એને એમ થયું કે દીકરી આવી, તો એનું કારણ શું એ આ વિડીયોમાં માતાજી સમજાવે છે કે આ તમારા બધાય કોઈ વાક ગુના હોય, કોઈ તમે આગળ કોઈ તમારા બાપ દાદાએ ગુના કર્યા હોય એના હિસાબે તમે બધાય દુઃખી થતા હોય તો તમે આ માતાજી જે પ્રવચનમાં કહે છે અને બધું સમજાવે છે કે તમે આ રસ્તે ચાલો તો તમે સુખી થાઓ। જો અત્યારે ગરીબ માણસ પણ દુઃખી છે અને જે લોકો પૈસાવાળા છે એ પણ દુઃખી છે, તો તમારે આ સાચે રસ્તે ચાલવામાં શું વાંધો છે? તો તમે પણ આ માતાજીનું પ્રવચન સાંભળો અને સારે રસ્તે ચાલો અને તમે સુખી થાઓ। તમારી કુળદેવી તમને સુખ આપે તો તમારી કુળદેવીનું તમે પાલન કરો। માતાજી જ કહેવા માંગે છે કે તમે તમારા પૂર્વજને, તમારા પિતૃદેવને, તમારી કુળદેવીને માનતા થઈ જાઓ એટલે તમને કાંઈ તકલીફ ન પડે। આ માતાજી કહેવા માંગે છે, એના પ્રવચન બધું સાંભળો અને પાલન કરો, બસ બીજું કાંઈ કરવાનું નથી તમારે અને તમે સુખીથી જિંદગી જીવો બધા, એ મારી અપેક્ષા છે। ભગવાન આગળ જય શ્રી રામ, જય ખુખાર મેલડીમાં। વર્ષમાં એવું અને ડિલિવરી પછી જ મારી આવું થઈ જાય છે, કઈ ખબર નહીં, દિમાગની ગોળીઓ લાવ્યો ડોક્ટરની। તમે મારી ભક્તિ કરો છે બરોબર છે, બધી માતાઓનું નામ લો છો એ બરોબર છે, પણ અમુક ન્યાય ને વ્યવહાર આગળ દેવની કૃપા પાછી પડી જાય। હા માડી, કોઈ એવો ન્યાય હોય અને એ ન્યાયમાં જો તમે પાછા પડો, તમે હિંમત હારો, ત્યારે દેવ હિંમત હારી જાય। હા માડી, કે મારો દીકરો આ ન્યાય કરવા પાછળ પાછો પડ્યો। હા માડી, એવી રીતે તમે જે વાત કરો છો ને એ વાત છે ને ટૂંકામાં પતાવી દઉં। એનું કારણ છે કે જો ખેદમાં તો બાપ દાદાનું ન્યાય કરે બધું ન્યાય કરે, પણ મૂળ અત્યાર જે હાલની પરિસ્થિતિની જે તકલીફ તમે વેઠો છો ને એનું મુખ્ય કારણ કહું ને કે તમે મોમાનું, મોહાનું, ફુવાનું ગમે તેનું કોકનું નખો દ્યું ઘર લીધું છે, આવું મેલેડી કહું છું। હા માડી, ઘર કોનું લીધેલું આ તમે? એ મારા પપ્પાએ ગામડે મકાન હતું એ નખો દ્યું હતું, એને વસ્તી બસ્તી નથી થતી, મારા પપ્પા તો ઓફ થઈ ગયા માં। આ વાત સાચી ખોટી? એ સાચી માં, ક્યાં નખોદિયાનું, મોમાનું, ફુવાનું, માહાનું, માસીનું જેનું હોય એનું પણ મૂળ નખોદ્યું, જેની વસ્તી ના હોય એનું ઘર લીધું તમે? હા લીધેલું એમ બસ એ લીધું તારના તમે દુખી? હા માડી, તમે દુખી, તમારી માતા દુખી? હા માડી, ધૂણવા આવો તો એ રોવામાં બોલે નહીં, ના માડવો કરો, અવસર કરો, ગામડે બધા ભેગા થાવ તો કકરાટ થાય, હા માં, ઝઘડા થાય, કોઈ વ્યવહારમાં ભલી વાર ના આવે પટેલ, દારૂ પીને માણસો આવી જાય, ગાવા વાળો દારૂ પીધેલો હોય, બગાડવા વાળો દારૂ પીધેલો હોય અને બધો આખો અવસર બગડે, બધી માતાઓ રિહાઈ નાહી જાય। હા માં, મઠમાં બાજેલા ભેગા થઈને હા માં, લડેલા હા અને તમને તો કાઢી મેલેલા, જાઓ તમારો એ કામ નહીં। નહીં માં, ગામડેથી અત્યારે અમને ગામે જઈએ તો અમારા માથે પડે કાઢી મૂકે છે અમને, ગામમાં કોઈ ઘર ગામ નહીં અમારું, તમને કાઢી મેલે? હા માં, કાઢી મૂક્યા ગામમાં। એ વાત એક ઝાટકી કહેતી હોય કે ભાઈ આવી વાત છે અને તમે એ વાત જોડતા હોય કે હા અમારા પપ્પાએ આવું લીધેલું ઘર, હવે એ ઘર લીધું તારના દુખી। જો નાની નાની ઉંમરે જ્યાં ત્રણ, હા માં, ત્રણ કેટલા? ત્રણ છે આમાં, હા પરફેક્ટ ને ત્રણ? ત્રણ પરફેક્ટ હા, એ ગામડે નાની નાની ઉંમરે જ્યાં હા માં, તમને જમીન હતી એ જીવ, જી માં, વાડા હતા એ વેચાયા, બધું ગયું, બધામાંથી આ ભાગ લાખ ભાગ કશું રહ્યું નહીં। તમે ઘર લેવાય કોક દાડો કકરાટે કરેલો, આવું માતા કહું? મારા પપ્પા લડ્યા હતા એક ઘર માટે, પછી ગામના એ સમજાયા સરપંચે કે ભાઈ જવા દે, તારે તો નોકરી છે કે તું ગામડે શું હવે આટલા મકાનમાં, તો મારા પપ્પાએ મકાન છોડી દીધું, લડ્યા હતા, મારા પપ્પા ઘર પર ચડી ગયા હતા। હવે હોભર ફોનથી વાત હોભરીશ તો અમારી વાત ખબર પડશે કે તારા પપ્પા એ મકાન માટે લડ્યા, તારી એ માતા તારા ગામડે બેહાડી હતી, હા માં, ખોડિયાર માતા, હા માં, બરોબર? હા માં, એક ખોડિયાર માતા, એક મહાકાળી માતા, હા માં,
આ બે પ્રધાન જેવી માતા છે, એક મહાકાળી અને ખોડિયાર, એને પૂછી પૂછીને હેડવા વાળા. હા માડી. બરોબર ને? હા માં. તો આ મહાકાળી ના ખોડિયાર એવું કે છે કે મારી વસ્તી આ ઘર લીધું ને, ઘર તો લીધું જગ્યા લીધી ભલે, પણ મને માતાને અહીંયા બેહાડી અને બેહાડીને તારના દુખી થઈ ગયા. હા માડી. તમે જ્યારથી ભેગા થઈને માતા બેહાડી તારના બધી વસ્તી દુખી. 5 ભાઈની વસ્તી થાય. હા માં. કેટલા ભાઈ? 5 ભાઈ. બહુ શું ખબર પડે છે ને? હો માં. અહીંયા તું અમે જવાબ આલીશ તો નકર બધા કહે છે કે આ પરાણે બોલાડસ તો હું ના માં. જવાબ આપતા રહો. અમે ભાઈઓ, મારા પપ્પા ભાઈઓ એ 7 કુટુંબ થાય છે. એમાં અમે 2 ભાઈઓનું કુટુંબ. પપ્પાને 7, બેના ચો ગણો છો તમે? 7 માંથી 2 ના જ નહીં ગણતા ને તમે? ના માં 5. હા, 2 નહીં ગણતા. 2 નહીં ગણતા માં. એટલે ગોડા મારું જોયેલું કોઈ 5 ભાઈની તારી માતા વાત કરે, મહાકાળી ખોડિયાર. હા માં, એ સાચું. બે તો અમે પેલા નાતબાર જેવા હતા હો. હા, રામમાં સાચું માં. આ શું ખોટું? સાચું, મારી ભૂલ માં. તારો અહીંયા. તારો સોનાનો અક્ષર માં રામમાળી. નાતબાર જેવા જ હતા બે. હા માં, એને તો ગણતા જ નહીં. સાચું માં, રામમાળી. તો તમે નહીં કરતા તો માતા શું લ્યા ગણતા? ના ગણ. હા માં, રામમાં મારી એ ભૂલ. 5 ભાઈની વસ્તીમાં જો કદાચ સુખી થવું હોય, 5 ભાઈની વાત તો ઠીક, તારી જ વાત કર મૂળ. હા માં, હા માં. તારે સુખી થવું હોય તો તારી ખોડિયાર, મહાકાળી, મેરડી આ બધી બેહાડેલી છે ને, હો માં. એ બધી મઠમાં એકય નહીં. નહીં માં. એ બધી માતા એવું કહે છે કે મારી વસ્તી અહીંથી એટલે ધકેલી કે અહીંથી બહાર જાઓ અને મને લેતા જાઓ, પણ મારી વસ્તી અહીંથી એ જતી રહી, પણ એમનો મોગના કારણે મને માતાને અહીંયા રાખી. હા. તમારી માતાએ બહાર ચમ કાઢ્યા? તમારી પેઢી બચાવવા. હા માળી. તારી ખોડિયાર માતાને જો કદાચ અત્યાર હાલ તું વધામણા કરી અને તારી મહાકાળીને, તારી મેલડીને, તારી એ ઘડકઈ માતાએ આવી હા માં. પૂજો છો? ધનસમાં હું પૂજું છું. અડક્ષા માતા. હા માં. કોણ પૂજસ? હું જાતે જ માં. એ અડક્ષા માતા એવું કે છે કે મન તો સૌથી વધારે માનવા વાળા છે. હું એનો સેવક છું માં. જો ધનસમાં. એ અડક્ષા માતા એવું કે છે કે જો તારી વાત સાચી છે ખુખાર મેલડી, મારા દીકરા જો આ વાત સમજી જાય ને તો હું અડક્ષા માતા હજુ ચોય પેઢી ડૂબી નહીં, અત્યારે કદાચ મારી પેઢીનો વારસદાર કદાચ ના આલું ને તો હડકઈ માતા નહીં, તારી માતા આવું કે છે. હા માં. ધનસમાં. અને આ રેકોર્ડિંગ થાય છે, હું બોલું છું ગોડા. 3 દીકરીઓ પર દીકરો જોતો હોય ને તોય હાલે, પણ અડક્ષા માતા એવું કે છે ખાલી આ ન્યાય મારી વસ્તી કરી દે, મારો દીકરો જો ન્યાય પાકો કરી દે ને તે જે કીધો એ તો આ ઓરતો હું પૂરો કરી આલું, હા માં. મારી જરૂર ના પડવા દે એવું કે છે. હા. ધનસમાં. ચેક કરાવો ને ટીવીમાં કે દીકરો છે તોય દીકરી આવે. હા માં. દીકરી બની ગયેલી છે માં. બોલ બોલ. દીકરી બની ગયેલી છે માં. ડોક્ટરે કીધેલું અને કેટલા ભુવાએ કીધું. અમને વિશ્વાસ જ છેલ્લે અમારી માતાજીએ કીધું હતું કે દીકરો જ છે, પણ છેલ્લા ટાઈમે જન્મના ટાઈમ પર છોકરી જ બની જાય. મામા ડોક્ટર ને જૂઠા પાડ્યા, બુવાને જૂઠા પાડ્યા, હા માં. છેલ્લે વિશ્વાસ હતો, ઓંધળો વિશ્વાસ હતો તોય તોડ્યો. મારી માતાનો વિશ્વાસ હતો તો એ દીકરો જ આલવાની હતી. તારી એ અડક્ષા માતા એવું કે છે કે દીકરાએ જે વિશ્વાસ રાખ્યો હતો ને એ વિશ્વાસનું પ્રમાણ હાલવા તો હું હાલ હાજર હાજુર છું, હા માં. પણ કદાચ આ ન્યાયના કારણે એ નખોદની મશાણી મેરડી મને આડી થઈ ને મને કોમ ના કરવા દે. હા માં. હા. નકર તારી માતાનો કોઈ દોષ નહીં, ના માં. ખોડિયારનો કોઈ દોષ નહીં, મહાકાળીનો કોઈ દોષ નહીં, પણ આ ઝઘડાના કારણે. પણ હજુ કહીશ એ ઘરનો મોહ છોડી વધામણા કરી બધી માતાને તારા ઘેર લાવી દે, હા માં. અને જેટલા કુટુંબ વાળા તારો ને તારે ધૂણ ઉપરનો મજાક કરે, હા માં. તને માનતા નહીં ના માં. કે આખું ખોટું ધૂણસ, નાટક કરસ, આ તો ફલાણું ધૂણ છે, જન ધૂણ છે, સાધનાનું છે, ફલાણું છે કે છે ને. હા માં. આવું મેણા મારવા વાળા જે છે ને, હા માં. તારી માતા એમ કે આ મેણા મારવા વાળા ઘરનું પાણી ના પીતો પીતો નહીં ગોડા, ના તારી પીવું. માતા તારા પક્ષ લઈ લે છે. ના પીવું માં. હું જુદા નહીં પાડતી. ના માં, જુદા તો હું પડી જ ગયો છું. તારો શબ્દ લાખ રૂપિયાનો છે માં. તારો તો સોનાના અક્ષર છે માં. કોક દાડો કદાચ બીમાર પડે ને કેન્સર થાય ને તો ખબર કાઢવાના જતો. ના જવું માં. જમ એમના કર્મો ભોગવતા હોય એ. તમારા જેવા કોઈ નિર્દોષ દીકરા હોય એના મેણા મારે આવી રીત કે 3 દીકરીઓ છે ને વોજ્ય કે ફલાણું ઢેકણું કે તો દુઃખ લાગે માણસ. માં બહુ મેણા અને માતા પર મેણું મારી એટલે માણસને સહન થાય. તારી માતા જબરી હોય તો હાલી ના દે, કરી ના દે એવું કે છે માં. એવું કે છે ને. હા. પણ તારી માતા એવું કે છે કે આ મારા એનો જવાબ આલો છે, પણ મારા દીકરાને કહેજે કે જો હું કહું ને તો પગ ના મેલે. નહીં મૂકું માં. નહીં મૂકું. હું નહીં કહેતી, તારી માતા કહે છે. હા માં. વધામણા કરીને ઘેર લાવી દો. હા માં. અને ઈ ખરગેલી બઈ આવે છે, ચમ આવે છે, મારો રામ જાણે. એ માં મારી છોકરી નહીં, એને દેખાય છે બહુ વારે ઘડીએ. ખરગેલી બઈ હોવે.
આ એ જો એ મરી ગયેલી છે મારી કાકી હરગેલી ગામડે. તો આ હરગેલી ભાઈ તમને લોહીએ લાગે છે? હા એ કાકી એ હું વાત કરું ને તો ઓટા મારે છો. ઓવામાં એ મારી છોકરીને બહુ દેખાય છે, રૂપ બદલીને આવે છે ને બીવડાવે છે એને. તો એ બીવડાવે છે એટલે કે હરગીન મરી હોય એટલે કકડીને જઈ હોય આત્મા, આમાં અને કાકી થઈ એટલે લોહીએ લાગે એટલે ચો જાય એ તમને નડતર રૂપ થાય. આમાં કોઈ ના મોને ને તો તમારે એનું કરવું પડે, નહીં કરો તો દુખી કરશે. નામાં વ્યવહાર જે કહેશો એ હું ધૂણવાય આવતી આ છે ને આ એ જ કરે છે, એવમાં આ એ જ ધૂણ છે. અમુક વાર થઈ જાય છે ને ઓવામાં બીવે છે બહુ. નહીં તો તારા રવિવાર તો માં હકેથી ભરે છે ને સુખેથી રહે છે માં. પણ આ હરગેલી બાઈ કીધી, એ હરગેલી બાઈને જો કદાચ રાજી કરીને પોણીનો ગ્લાસે આલીને શીરો ને ચવાણું આલીને કદાચ એના નોમથી ધૂપ ધુમાડા કરી જો અને આના શરીરમાં નાના વર્તનમાં નાના સ્વભાવમાં ફેર ના પડી તો મને ખુખાર મેળવી કે દેશમાં એનો ભાવ બહુ છે પણ આ શક્તિ થવા ના દે. આમાં નહીં તો બરોબર? આમાં બસ આટલામાં તારી પેઢી તરી જાય. હા માડી એક નહીં હાથ પેઢી તરી જાય. આ વાત જો સમજી વિચારીને કરતો આમાં હું તારો વ્યવહાર કરીશ જે મન કહેશો એ માં. નકના હારા હોશિયાર ભૂવા હોય ને તો આ મારા વાતોથી આમ આજુબાજુ ઉભા હોય ને તો આમ જોઈને આમ ડોકું લાગે, હા ખરો ન્યાય. સાચુંમાં ભલે શીખો કોઈ વાંધો નહીં તમાર, પણ ખોટી જગ્યાએ જો હાથ નાખ્યો ને પૈસા લેવાની વાત તો હું ભૂખાર વેલેડી ચોટીશ. માં 1.5 લાખ રૂપિયા ભુવાએ લીધા છે મારી જોડે, હમણાં જ વરાણ કરવાના લાખ રૂપિયા લીધા છે માં, અને આપીને આવ્યો તો એવું ને એવું છે માં. અને પાછા 2 બકરાય માંગે છે મારી જોડે, મને બીવડાવે છે. એવો કેવો ભૂવો છે? એક છે માં, ઘણા ભુવા એવા કર્યા તો માં મને બીવડાવે છે કે તું મારી માતાનો વ્યવહાર નહીં કર, મને પાઠ પર સ્વાગત અરે કહી દેજે જા ભુવા તારી જેટલી માતાઓ ને એટલી મોકલી દેજે, આ બાદ મારી ખુખાર વેલેડી બેઠી છે. હા માં મને તારી મારવાની એક નહીં 500 માતાઓને મોકલ જા, કહી દેજે. મને મારવાની ધમકી આપે છે માં કે તને નહીં છોડીએ અમે, એવું એ મારવાની ધમકી એ ભુવા નહીં આલતા, હું ભુવાનો હજુ દોષ નહીં કાઢતી. એ મેલડી, એ નખોદિયાનું દેવ, એ દુશ્મન બની અને નિમિત્ત બનાવી અને ભુવાને નિમિત્ત બનાવીને તને હેરાન કરે છે. આમાં માણસનો દોષ ના કાઢીશ, આમાં આ વ્યવહાર કર. જા કોઈ દુશ્મનનો નાશ ના કરી નાખું તું મેલડી નહીં. ધનમાં આટલું કરી હા અને પછી છે ને એ જગ્યાનો વ્યવહાર શું કરવાનો ને સેવકને ફોન કરીને કહે છે. હા માં હો કહી દે છે, હારમાં જેમ કે થોડું સમજાવવામાં ટાઈમ બહુ જાય છે. હા માં મારે સમજાઈને તમારે એક પોઈન્ટ કહેવો પડે, તાર તમે સમજી શકો છો. મસાણીને પૂછો છો? ના માં પણ મસાણી મેળી તમે મને સપનામાં બતાવ્યા છે કે ફોટો નીચે મસાણી મેળીનું નામ હતું ને ઉપર ફોટો જોયું ને સપનું પૂરું થયું. તમે દર્શનની લાઈનમાં પૂછ્યું, મેં માં મસાણી મેળીમાં સપના તમે કીધું કે હું તને સમય કહીશ એમ. અત્યારે તું જા. અત્યારે સમય આવ્યો. હા આવ્યો માં. સપને મસાણી મેલડી આવી અને માં તમે સપને એ કીધું ને અને મેં કાળી ચૌદસે વ્યવહાર કર્યો ને ઘેર એકવાર આલ્યો આંધળો વ્યવહાર મસાણી મેળીનો. કે મારા બાપ દાદા ની કોઈ હોય તો હોય તો એવું કરીને આંધળો વ્યવહાર આલી દીધો. અને મારા વચ્ચે પૈસાની જરૂર હતી, મારા પૈસા નતા. મેં કીધું મસાણી મેળીને ખાલી એટલું કીધું, મેં કીધું હેડ તાર વ્યવહાર મેં આંધળો કર્યો ને તો તમે પહોંચી ગયો હોય ને તો આટલો આ પૈસા 3 મહિના માટે હું કોક આલો ને તો હું સાચું મારું જ્યાં મસાણી મેળી છે અને મને 10 દાણા પૈસા મળી જાય એમ 3 મહિના મુદત માટે. નતા આવે એવા નતા આવે એવા મારી કોઈ પૈસા નતું હાલતું મારે ભાઈ આલ્યા. હું તારી મસાણી મેલડી એનું પ્રમાણ આલ્યું. આલ્યું માં. હવે પ્રમાણ આલી દીધું તો એ ટાઈમે તરના પકડી લેવાત. હા માં. રાહ જોતો તો મારી કહેવાની. ના ના માં 2 આંધળો વ્યવહાર કર્યો પણ માનું ખાલી નામ દઉં છું બસ, બીજું કશું. હવે બીજું પ્રમાણ ના માંગતો. ના હો નહીં. મસાણી મેલડી તારા બાપ દાદાની માતા છે, હા માં. બરોબર? પેઢીની માતા છે, પેઢીની. પડવાઓની માતા છે. આ ખેતરમાં બેહાડી હતી, આ બધું તમે બધું વેચીને આયા. હા તમારા ખેતરો બેતરો બધું વેચાયું ને, હો વેચે. આ બધા ખેતરોમાં બેહાડેલી માતા છે. પણ એટલું બધું નહીં જોવું, તું આ પેઢીની માતા કરીને અપનાવી લે. હા માં. મસાણી મેલડીનું કરું બરોબર છે, તારી મહાકાળી બરોબર છે, તારી ઉગતાની મેલડી બરોબર હા છે, માં. ઓડિયારે બરોબર છે. હા માં. પણ એક ચામુંડ માતા તારો અસલ કુળનો દીવો થાય છે. આવું હા માતા. માં. હા સાચું સાચું માં. ભલે તું મહાકાળી, મેં તને કીધી મહાકાળી પૂજું, પણ તારી અસલ કુળની માતા આજ મસાણી મેલડી જાહેર કર્યા પછી અસલ તારી ચામુંડ માતા એને ઊભી રહી અને બોલી કે હું એમના કુળની આમાં. ચામુંડ માતા છું. આ માની વાત 100% સાચી છે. મને સપનામાં 2 મોઢાવાળા માતાજી દેખાય પણ કોણ છે ખબર નથી. આ એ 100% મોઢા વાળી ચામુંડા જ હોય. તારી જોડે તું કે છે ને, પણ એક પીર કે ને પીર ઓહ. ફરતા આવા નહીં, દરગાહ વાળા એવા નહીં,
પીર એટલે એમને પીર કે હિન્દુમાં પૂર્વજ કે એવી રીતે ને અવગત્યા ફરતા હોય ને એવી રીતે જોડે થઈ જાય. આમાં અને અમુક વાર મગજ જોજે કેવું બગડે છે. આમાં બહુ ગુસ્સો વધારે આવે છે. ગુસ્સો વધારે આવે ને જાત જાતનું ખાવાનું મન થાય. હા બહુ કરું, તે બહારનું જ કરું. વધારે ઈચ્છા થઈ જાય ખાવા. એ 4 રસ્તે ગમે તો જઈ અને મૂકી આવજે, વ્યવહાર બતાવી દેશે. બસ આટલું કરવાથી જ ભલું. આવ. સપનું આવે કંઈક માતાનું તો મને ક્યાં જેવું કહીશ. હા. રામ પછી મેં મારી એક વખત ગામડે હું હતો ને તાર બે તમને એવી અરજી કરી હતી કે માં મારી એવા જેવા ગુના છે તે મારું કશું સારું નહીં થતું એમ. તે પછી તમે મને તરત 2 કલાક હું ઊંઘ્યો ને તે સપનામાં આવીને બપોર જ કહી દીધું કે તારી મેરડી માતા કે રોવો છે. ભલે પછી એમાં એવું સપનું હતું કે તમે અને અકુભાઈ બે બેઠા હતા અહીં સાનિધ્યમાં. હું સેવા કરવા ને તે અકુભાઈને મળ્યો. મેં કીધું યાર મને આવું સપનું આવ્યું છે. તો અકુભાઈ કે તું માડીને પૂછજે કે જ્યારે તારો વારો આવે ને ત્યાં કે તમે મેળી બતાવી દેશે એમ કે કયા મેળીમાં રોવો છે. મેલડીમાં ઉગતાની મેલડી તારી હા એ તમે દુખી હતી નારું રોવો. હા એ કશું એને કરવું છે કોમ. કરવું છે. હા હવે મજબૂરીના કારણે તમારી માતા કોમ નહીં કરી શકે. નહીં કરીએ તો રોવ જ ને. રોવો રોવો હવે આ મશાણી મેલડીનું કરી બધી મજબૂરીઓ દૂર થઈ જશે. થઈ જશે. જૂના ઘરની બધી વાતો છે તારા સમજણ પ્રમાણ કરજે. હા. નકર અહીંયા તે છે ને બધા નખો દે છેડા ને બધું અડદ છે. હા 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 પણ આપણે એટલું બધું મારે નહીં કહેવું, તું તારી સમજ પ્રમાણ કરજે. પણ મેર પૂજવા વાળા દેવ બતાયા આટલું કરજે, તને ભલું સારું થશે. અને જે વાત લઈને આવ્યા છે પૂરી કરી આવીશ. રામ રામ. હા માં